તો અમદાવાદમાં નવરાત્રીના 5મા દિવસે સંધ્યા શક્તિ સિઝન 3માં દિવ્યા ચૌધરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો। દિવ્યા ચૌધરીના સૂર પર લોકો ઝૂમી ઉઠ્યા। સ્પેશિયલ નવરાત્રીને લઈને અનેક ગીતોની રચના દિવ્યા ચૌધરી દ્વારા કરવામાં આવી છે। તે ગીતોની રમઝટમાં ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરાની ઘટના બાદ દિવ્યા ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવે છે। પાર્ટી પ્લોટ અને ક્લબોના આયોજનોને લોકો ખૂબ જ એન્જોય કરતા જોવા મળે છે। ની અંદર દિવ્યા ચૌધરી પોતાના સૂરે લોકોને નચાવી રહ્યા છે। ગરબાના તાલે લોકો ઝૂમતા જોવા મળી રહ્યા છે। 8 થી 10 હજાર જેટલી પબ્લિકને તેઓ ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। આપણે સીધી વાત દિવ્યા ચૌધરી સાથે કરીશું કે કેવો માહોલ તમે આ વખતે અમદાવાદમાં નવરાત્રીને લઈને જોઈ રહ્યા છો। 5મો દિવસ આજે અમદાવાદમાં તમારો। આજે 5મું નોરતું છે અને ખરેખર પહેલા નોરતાથી 5મા નોરતા સુધી ફૂલ ક્રાઉડ બધા લોકો નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા છે અને ખરેખર શક્તિ સંધ્યા 3નું બહુ સુંદર મજાનું આયોજન છે અને એમાં હું પરફોર્મન્સ કરી રહી છું અને આજે 5મો દિવસ બહુ જ મજા આવી। અમદાવાદવાસીઓનો ખૂબ ખૂબ આભાર। સાથે જ દરેક લોક કલાકારો હોય છે તે પોતાના નવરાત્રીને લઈને નવા ગરબા પણ બનાવતા હોય છે, ગીતો પણ બનાવતા હોય છે। તમારા વતી કયું નવું લોન્ચ કરવામાં આવ્યું? 3 તાલી આ વખતે અમે લોકોએ લોન્ચ કર્યું અને હડકીઓ પેપડો જે જૂનું સોંગ છે એને રીક્રિએશન કરીને અમે લોકોએ આ વખતે લોન્ચ કર્યું જે લોકોને બહુ પસંદ આવ્યું। સાથે જે લોકો પેલા પ્રાચીન ગરબા શેરી ગરબા થતા હતા, હવે કલ્ચર બદલાયું છે। પાર્ટી પ્લોટોનું કલ્ચર, ક્લબોનું કલ્ચર આવ્યું છે। તે કલ્ચરને કઈ રીતે જુઓ છો તમે? લોકો બહુ એન્જોય કરે છે કારણ કે જે અમદાવાદમાં આયોજનો થાય છે બહુ મોટા સરસ આયોજન થઈ રહ્યા છે અને લોકોને સરસ રીતે ફેસિલિટી મળે છે। અને શક્તિ સંધ્યાની અમારી ખાસ થીમ છે કે અમે બહેનો દીકરીઓનું બહુ ધ્યાન રાખીએ છીએ, એમને કોઈ તકલીફ ના પડે અને એમની માટે બહુ વ્યવસ્થા કરેલી છે, સરસ રીતે ગરબા રમી શકે એવી ખાસ અમે વ્યવસ્થા કરેલી છે। ગુજરાત સમાચાર ટીવીના દર્શકો માટે કોઈ તમારો સારો ગરબો કઈ બતાવો? માડી તારા મંદિરિયામાં ઘંટારા વગાજે, ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે, જગદંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે। ચોક્કસથી જે આ હતા કે દિવ્યા ચૌધરી, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મહિલાઓની સુરક્ષા પણ અહીંયા ખૂબ જ મહત્વ રીતે જોવામાં આવતી હોય છે। કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે ધવલ બારોટ, GS TV।